રાજકોટ શહેર જ્યાં ગરીબો અને મધ્યમ વર્ગના લોકો છે પરેશાન. કારણ છે 20 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં નથી પહોંચ્યો અનાજનો જથ્થો. ગત મહિને ફેર પ્રાઇસ એસોસિએશનની હડતાલ હતી અને આ મહિને પૂરતો જથ્થો ન મળતા લોકો પરેશાન થઈ રહ્યા છે. અધિકારીઓ પણ કહી રહ્યા છે કે અનાજનો જથ્થો મોડો આવતો હોવાથી ગોડાઉન સુધી જથ્થો પહોંચતો નથી. ઘઉં અને ચોખાનો જથ્થો પણ 25 જેટલી દુકાનોમાં પહોંચ્યો નથી. તુવરની દાળના જથ્થાની પણ 50% ફાળવણી કરવામાં આવી છે. ગયા મહિને પણ 100% રૂપિયા ભરવામાં આવ્યા હતા, પણ 30% જ જથ્થો આવ્યો હતો. સોમવારે મેં મેડમને પણ મળશું કે આવતા મહિનાથી રેગ્યુલર થઈ જાય. ગત માસમાં અમને દાળના 100% પૈસા ભરાવ્યા હતા, તો દાળ 30% પણ શહેર જિલ્લા તાલુકામાં 30% દાળ પણ ન આવી. તો અમે તંત્ર અને સરકારને કહેવા માંગીએ, દાળ ખરેખર જો તમારે દેવાની જ હોય તો પછી પહેલી તારીખે જથ્થો ગોડાઉનમાં આવી જવો જોઈએ. તો પૈસા ભર્યા પછી જથ્થો આવતો ને છાપામાં તમે દાળની જાહેરાત કરો, પછી અમારી દુકાનમાં દાળ નથી હોતી, જેના હિસાબે પણ ગ્રાહકો સાથે ઘણી બધા પ્રશ્નો ઊભા થાય છે.